નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સિતારાઓ આજે વિશ્વ ફલક પર પોતાની તેજસ્વી પ્રતિભાથી અવનવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યા છે। આજે રમત જગતમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે દરેક ભારતીયનું મસ્તક ગૌરવથી ઊંચું કરી દીધું છે। ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક એવો ઇતિહાસ રચ્યો છે જે આજ સુધી દુનિયાની કોઈ પણ મહિલા કેપ્ટન કરી શકી નથી। હરમનપ્રીત કૌર હવે મહિલા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટન બની ગઈ છે। મીડિયા અહેવાલો અનુસાર 26 ડિસેમ્બર 2025ના રોજ તિરુવનંતપુરમમાં શ્રીલંકા સામે રમાયેલી મેચમાં વિજય મેળવીને હરમનપ્રીતે ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ કેપ્ટન મેગ લેનિંગનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે। આ વિજય સાથે જ હરમનપ્રીત કૌર વિશ્વની નંબર 1 કેપ્ટન તરીકે ઉભરી આવી છે। હરમનપ્રીત કૌરની આ સિદ્ધિ ખરેખર અસાધારણ છે, કારણ કે તેણે જે ખેલાડીનો રેકોર્ડ તોડ્યો છે તે ઓસ્ટ્રેલિયાની સૌથી સફળ કેપ્ટન મેગ લેનિંગ છે। મેગ લેનિંગે પોતાની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયન ટીમને 76 મેચોમાં વિજય અપાવ્યો હતો, પરંતુ ગઈકાલે શ્રીલંકા સામેની ત્રીજી T20 મેચ જીતતાની સાથે જ હરમનપ્રીત કૌરના ખાતામાં કેપ્ટન તરીકે 77મો વિજય નોંધાયો છે। અત્યાર સુધી હરમનપ્રીતે 130 T20 મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી 77 મેચોમાં ભારતને શાનદાર જીત મળી છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે હરમનપ્રીત માત્ર એક ઉત્તમ બેટ્સમેન જ નથી, પણ એક કુશળ વ્યૂહરચનાકાર અને લીડર પણ છે, જેણે ભારતીય ટીમને જીતવાની આદત પાડી છે। મહિલા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ જીત મેળવનાર કેપ્ટન્સની યાદી પર નજર કરીએ તો મીડિયા અહેવાલો અનુસાર હવે હરમનપ્રીત કૌર 77 જીત સાથે મોખરે છે। બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ છે, જેણે 100 મેચમાં 76 જીત અપાવી હતી। ત્રીજા સ્થાને ઇંગ્લેન્ડની હીથર નાઇટનું નામ આવે છે, જેણે તેની કેપ્ટનશિપમાં 72 મેચોમાં જીત મેળવી છે, જ્યારે ચોથા સ્થાને ઇંગ્લેન્ડની જ ચાર્લોટ એડવર્ડ્સ છે, જેણે 68 મેચોમાં સફળતા મેળવી હતી। આ યાદીમાં પ્રથમ સ્થાને પહોંચીને હરમનપ્રીતે સાબિત કર્યું છે કે ભારતીય મહિલા ક્રિકેટ હવે વિશ્વમાં કોઈનાથી પાછળ નથી। આ સફળતાએ સાબિત કર્યું છે કે એશિયન ટીમો પણ હવે સર્વોપરી છે। માત્ર કેપ્ટનશિપ જ નહીં, પણ એક બેટ્સમેન તરીકે પણ હરમનપ્રીત કૌરના આંકડા ખૂબ જ પ્રભાવશાળી છે। મીડિયા અહેવાલો અનુસાર તેણે અત્યાર સુધીમાં 185 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી છે, જે પોતે એક મોટો રેકોર્ડ છે। 165 ઇનિંગ્સમાં તેણે 28.90ની સરેરાશથી આશરે 3700 રન બનાવ્યા છે। T20 ફોર્મેટમાં તેના નામે એક સદી અને 14 અડધી સદી નોંધાયેલી છે। તેની 103 રનની ઇનિંગ આજે પણ ચાહકોના મનમાં તાજી છે। હરમનપ્રીત માત્ર બેટિંગમાં જ નહીં, પણ બોલિંગમાં પણ કમાલ કરે છે। તેણે 62 ઇનિંગ્સમાં 32 વિકેટ પણ ઝડપી છે તેમ અહેવાલોમાં જાણવા મળે છે। તેની આ ઓલરાઉન્ડ ક્ષમતા તેને ટીમની સૌથી મહત્વની કડી બનાવે છે। હરમનપ્રીત કૌરના નેતૃત્વની સૌથી મોટી ખાસિયત તેની આક્રમક શૈલી છે। શ્રીલંકા સામેની સિરીઝમાં જે રીતે તેણે બોલરોનો ઉપયોગ કર્યો અને જે રીતે ફિલ્ડિંગ ગોઠવી, તે તેના અનુભવ અને ક્રિકેટિંગ માઇન્ડનો પુરાવો આપે છે। તે યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં હંમેશા અગ્રેસર રહે છે, અને આ જ કારણ છે કે આજે ટીમમાં અનેક નવા સિતારાઓ ઉભરી રહ્યા છે। હરમનપ્રીતની કેપ્ટનસીમાં ટીમ ઇન્ડિયા હવે કોઈ પણ મોટા ટુર્નામેન્ટમાં જીતવાની પ્રબળ દાવેદાર બની છે। હરમનપ્રીતની આ સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પણ તે ભારતીય મહિલા ક્રિકેટના સુવર્ણ યુગની શરૂઆત છે। વિજય હઝારે ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીઓ રેકોર્ડ તોડી રહ્યા છે, તો બીજી તરફ હરમનપ્રીત જેવા વરિષ્ઠ ખેલાડીઓ વૈશ્વિક સ્તરે ભારતનું માન વધારી રહ્યા છે। BCCI દ્વારા કરવામાં આવેલા સુધારાઓ અને પ્રોત્સાહનને કારણે આજે ભારતીય મહિલાઓ દુનિયાના કોઈ પણ ખૂણે જઈને જીત હાંસલ કરી રહી છે। હરમનપ્રીત કૌરની આ સફર દરેક ભારતીય યુવતી માટે પ્રેરણા સ્ત્રોત છે। એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવીને વિશ્વની સૌથી સફળ કેપ્ટન બનવા સુધીની આ સફર ઘણી મહેનત અને સંઘર્ષથી ભરેલી છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।